टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો મહેસાણા નસબંધી કાંડને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે, જ્યાં પુરુષોમાં નસબંધીનું પ્રમાણ વધારવા માટે સરકાર ટાર્ગેટ આપતી હોવાની ચર્ચા છે। મહિલાઓની સરખામણીએ પુરુષોની સંખ્યા નહિવત જોવા મળી છે અને ગુજરાતમાં 5 વર્ષમાં 14.82 લાખ લોકોએ નસબંધી કરાવી છે। પુરુષો કરતાં સ્ત્રીઓએ વધુ કરાવ્યા છે નસબંધીના ઓપરેશન અને 5 વર્ષમાં 14.76 લાખ સ્ત્રીઓના ઓપરેશન કરાયા છે। છેલ્લા 5 વર્ષમાં 5567 પુરુષોએ નસબંધી કરાવી છે। જોકે આ આંકડો પુરુષો માટે ઓછો હતો ને તેને વધારવા માટે ટાર્ગેટ આપ્યા હોવાનું સામે આવી રહ્યું છે। તો આ તરફ રાજ્યમાં નસબંધીની હકીકતની જો વાત કરીએ, જ્યાં વર્ષ 2019-20માં પુરુષ 1476 હતા, સાથે વર્ષ 2020-21માં પુરુષ 620 અને સ્ત્રી હતી 2,30,000 સમથિંગ। અને સાથે જ આ તરફ વર્ષ 2020નો જે આંકડો સામે આવ્યો તેમાં પણ પુરુષોની સંખ્યા ઓછી હતી। વર્ષ 2021-22માં પણ પુરુષ 645 તો સ્ત્રી 2,83,104 હતી। આમાં પણ પુરુષોની સંખ્યા નહિવત બરાબર છે। સાથે 2022-23માં પણ પુરુષ 1,024 તો જ્યારે સ્ત્રીનો આંકડો 3 લાખને પાર હતો। 2018-19માં પણ પુરુષ 1,802 તો સાથે સ્ત્રીનો આંકડો છે તે 3,20,000થી વધુ જોવા મળી રહ્યો છે। તો આ તમામ જે આંકડા છે નસબંધીની હકીકત દર્શાવતા આંકડા સામે આવ્યા છે। અમારા ત્યાં મેજોરિટી સ્ત્રીઓ વધારે આવતી હોય છે પુરુષોની સરખામણીમાં, અને નસબંધીના જે ઓપરેશન હોય છે, જે ટ્યુબલ લાઇગેશન હોય કે NSV ઓપરેશન હોય, એના માટે સર્જનની પણ જરૂરિયાત રહે છે। અને તાજેતરમાં છેલ્લા 3 વર્ષથી અમારી પાસે ફૂલ ટાઈમ સર્જન ના હોવાથી અમારી હોસ્પિટલમાં એ ઓપરેશન થતા નથી। ડેટામાં એવું સરખામણી કરીએ તો સ્ત્રીઓની સંખ્યા વધારે રહી છે। મહેસાણા જિલ્લામાં 2 અપરિણિત વ્યક્તિઓની નસબંધી કરી નાખવાના કૌભાંડ બાદ સમગ્ર રાજ્યમાં નસબંધીના ઓપરેશન ચર્ચામાં આવ્યા છે। જોકે છેલ્લા 5 વર્ષના સમગ્ર રાજ્યના નસબંધીના ડેટા જોવામાં આવે તો પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી વચ્ચે ખૂબ મોટી અસમાનતા જોવા મળી છે અને આ ડેટા ઘણું બધું કહી જાય છે અને આખા રાજ્યમાં થયેલી જે નસબંધીના ઓપરેશન છે શંકાના ઘેરામાં આવી જાય છે। રાજ્યની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 5,567 પુરુષોએ નસબંધીના ઓપરેશન કરાવ્યા છે, જેની સામે 14,76,790 સ્ત્રીઓએ નસબંધીના ઓપરેશન કરાવ્યા છે। વર્ષ 2018-19ની વાત કરવામાં આવે તો 1,802 પુરુષોએ નસબંધીના ઓપરેશન કરાવ્યા છે, જ્યારે તેની સામે 3,20,863 સ્ત્રીઓએ નસબંધીના ઓપરેશન કરાવ્યા છે। વર્ષ 2019-20ની વાત કરવામાં આવે તો 1,476 પુરુષોએ નસબંધીના ઓપરેશન કરાવ્યા છે, જ્યારે તેની સામે 3,04,436 સ્ત્રીઓએ નસબંધીના ઓપરેશન કરાવ્યા છે। વર્ષ 2020-21ની વાત કરવામાં આવે તો માત્ર 620 પુરુષોએ નસબંધીના ઓપરેશન કરાવ્યા છે, જેની સામે 2,30,390 સ્ત્રીઓએ નસબંધીના ઓપરેશન કરાવ્યા છે। વર્ષ 2021-22ની વાત કરવામાં આવે તો જે 1,024 સ્ત્રીઓએ નસબંધીના ઓપરેશન કરાવ્યા છે, જેની સામે 3,37,997 સ્ત્રીઓએ નસબંધીના ઓપરેશન કરાવ્યા છે। આમ 5 વર્ષમાં માત્ર 5,567 પુરુષોએ નસબંધીના ઓપરેશન કરાવ્યા છે, જ્યારે તેની સામે 14,76,790 સ્ત્રીઓએ નસબંધીના ઓપરેશન કરાવ્યા છે। અને આ ડેટા જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે જે રાજ્યમાં જે નસબંધીના ઓપરેશન થાય છે તેમાં માત્ર 0.5% જ પુરુષો નસબંધીના ઓપરેશન કરાવી રહ્યા છે। ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં પુરુષો નસબંધીનું ઓપરેશન કરવા માટે તૈયાર થતા નથી અને આ કારણે કદાચ ટાર્ગેટને પૂરો કરવા માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ ખોટી રીતે ઓપરેશન કરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। આ ડેટા જ ઘણું બધું કહી જાય છે, કારણ કે પુરુષો નસબંધીનું ઓપરેશન કરવા તૈયાર થતા નથી અને જ્યારે લક્ષ્યાંક આપવામાં આવે છે ત્યારે લક્ષ્યાંક પૂરો કરવાની વાત હોય ત્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ કદાચ આ પ્રકારે લોકોને ગેરમાર્ગે દોરવીને અથવા તો કોઈકને જૂઠું બોલીને ખોટું બોલીને ઓપરેશન કરાવી દેતા હોવાની વિગતો હાલ ચર્ચાના એરણે ચડી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।